પાહિડા નાખવા હોય તો કે હાલ કીશું, નીણું કરાવ્યું હોય તો કે હાલ કીશું, પાણીની કુડીઓ ભરાવ્યું હોય તો કે હાલ કીશું. આમ કરવું હોય તો બધાઈને કીશું સાંભળે ને. કીશું નો હમણાં થોડાક દીમાં જલમ દિવસ આવે, કોઈને ઓહાણાય નથ. કામ રડ્યું નાખે તું? કાથી રાડું નો નાખું શું કરું? તમારે બધાને કામ કરવું હોય તો બેન સાંભળે ને. મારો થોડાક દીમાં જલમ દિવસ આવે, તમને કોઈને યાદ આવી છે? ખબર નતો કે દી હોય તો તમને એટલી ખબર ન પડે કે બેનનો થોડાક દીમાં જલમ દિવસ છે તો કેક બેક લઈ આવીએ. પણ કેક ક્યાં હારા જડતા જ નતો કરવું કામ? થોડાક દી બર્તન ની નતું કીધું કે રાણાભાઈ મીરા કેક નું કામ બહુ જોરદાર છે, ત્યાંથી લઈ આવી દેજે મને. ક્યાં આવી તને ખબર હે? હા મને ખબર છે ક્યાં આવી. તું મને લઈ જા. હાલ આપણે જઈએ. હાલ જાય. જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને. તો આજ હું આવી ગઈ રાણાવાવ મીરા કેક માં. તો હાલો અંદર જઈએ અને કરીએ ટેસ્ટ. મિત્રો અહીં તમને દરેક પ્રકારના કેક બનાવી દેવામાં આવી છે, જેમ કે બારબી વાળો કેક, ફોટા વાળો કેક, નામ વાળો કેક અને ઓર્ડર પ્રમાણે તમને કેક તાત્કાલિક બનાવી દેવામાં આવી છે. તમારે કોઈને તાત્કાલિક કેક જોતો હોય તો એ તાત્કાલિક કેક પણ તમને અહીં મળી જાય. જેમ કે જોઈ લ્યો અહીં ડેમોમાં બધા કેક રાખેલ છે. ઓ મારા મિઠોડા મે ભાણ ભગાયા વિના તો મિત્રો અહીં તમને ખાલી કેક જ નહીં પણ અલગ અલગ પ્રકારની તમને નાન ખટાઈ મળી જાય, પછી કપ કેક પણ મળી જાય, પછી ટોસ્ટ પણ મળી જાય અને અલગ અલગ પ્રકારની તમને ખારી પણ અહીં મળી જવાની છે. બર્થડે હોય, એનિવર્સરી હોય તો કેક તો તમે અહીંથી લઈ જ લ્યો. પણ મેન પ્રોબ્લેમ શું હોય કે ડેકોરેશન ની વસ્તુ ક્યાં લેવા જાય? તો ડેકોરેશન નો બધો માલ તમને અહીંયાથી જ મળી જવાનો છે. તો તમારું મન થયું કે ઘેર બેઠા આપણે પાવભાજી બનાવી તો પાવભાજીની બ્રેડ એ તમને અહીંયા જ મળી જવાની છે. હાલો મિત્રો આપણે ભાઈને કહીએ આપણે કેક નો ટેસ્ટ કરાવે. અને ઘણા લોકોની પ્રોબ્લેમ શું હોય ખબર છે કે હે ને ઈંડા વાળો કેક ન ભાવે, તો અહીં તમને ઈંડા વગરનો શુદ્ધ વેજ કેક મળી જવાનો છે. બહુ મસ્ત છે ઈંડા વગરનો. તો ભાઈ મારા બધા મિત્રોને અહીંયાનું એડ્રેસ દઈ દો ને તમે. આશાપુરા રોડ, નિયર ઓલ્ડ બસ સ્ટેન્ડ, મીરા કેક શોપ, કાદરીપાન ની બાજુમાં, રાણાવાવ. તો ઘણા બધા લોકોનું કન્ફ્યુઝન હોય કે જે તમે કેક લ્યો એ કેવી રીતના બનાવતા હે, કઈ જગ્યાએ બનતો હે. તો તમારા બધાનું કન્ફ્યુઝન દૂર કરવા માટે હું આવી ગઈ મીરા બેકરીએ. તો હાલો અંદર જઈએ અને જોઈએ. તો મિત્રો હું તમને બારબી વાળા કેક નું કહેતી હતી ને, તો જોઈ લો બારબી વાળો કેક કઈક આવી રીતના બનાવવામાં આવે. આ મોટો કેક છે, આ નાનો કેક છે. અને હું તમને ઈંડા વગરના કેક નું કહેતી હતી ને, તો ઈંડા વગરના કેક નું મટીરિયલ પણ જો કાંઈક આવું આવે અને ઉષામાં ઉષી કંપનીનું ઈંડા વગરનું જ છે મટીરિયલ. તો મિત્રો જોઈ લો કેક કઈ રીતના બનાવે અને પ્રોપર હાઇજીનિક થી બનાવે, હાથમાં મોજા અને માથે ટોપી. તો હાલો કેક જોઈ લ્યો તમે. ભાઈએ બનાવ્યો કેવો મસ્તીનો બનાવ્યો અને ખાલી ભાઈને 5 મિનિટ જ થયો કેક બનાવતા, એટલી વાર નથી લાગી. કારણ કે કાયમનો અનુભવ હોય ને કા ભાઈ. અને તમારે આ બેકરી રાણાવાવમાં કેટલા સમય જૂની છે ભાઈ? આપણે બેકરી ને ટાઈમ થયો ત્રીજી પેઢી છે. ત્રીજી પેઢી તો વરસ કેટલા થયા? વર્ષ થયા છે 60 વર્ષ માથે થયા 60 વર્ષ માથે, એટલે જૂની ને જાણીતી કહેવાય આ બધાય માટે. તો મિત્રો રમજાન સ્પેશિયલ કેક, પફ, નાન ખટાઈ બધું તમને મળી જાય અહીંયા. પણ તમારે એક દી અગાઉ ઓર્ડર દેવો પડ્યો. તો મિત્રો અહીંયાનું એડ્રેસ છે મેન બજાર, મોસી શેરી, રાણાવાવ, મીરા બેકરીમાં તમે